મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાબરકાંઠા અને અરવલ્લીની મુલાકાતે. સાબરકાંઠા અને અરવલ્લીમાં વિકાસ સંકલ્પ યાત્રા અને જાહેર સભા સંબોધશે. પ્રાંતિજ તાલુકાના સોણાસણ 4 રસ્તે વિજય સંકલ્પ સભા પણ યોજાશે. પાલિકા વિસ્તારના મહેતાપુરાના વોર્ડ નંબર 1ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. બાર ટાઉન હોલ ખાતે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. સર્વજ્ઞાતીય સમૂહ લગ્નના કાર્યક્રમમાં વર વધુના લગ્નના પાનેતરનું વિતરણ કરશે. મુખ્યમંત્રીના આગમનને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાનું પણ રિહર્સલ કરવામાં આવ્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા સમીર બલોચ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી સમીર, આજે સાબરકાંઠાની સીએમ મુલાકાતે આવવાના છે. શું તેમના કાર્યક્રમો રહેવાના છે ને કેવું તેમના આગમનને પગલે કેવું આયોજન? બિલકુલ ધરતી, અરવલ્લી જિલ્લામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે નવરચિત સાઠંબા તાલુકાની મુલાકાત લેવાના છે ને વિજય વિકાસ યાત્રા સંકલ્પ યાત્રા છે તેને સંબોધવાના છે. આપ જોઈ શકો છો, હાલ આપણે સાઠંબા ખાતે આવેલ સહકારી જીન છે જ્યાં સભા સ્થળ છે તે સભા સ્થળ ઉપર પહોંચ્યા છે. અહીંયા જે તૈયારીઓ છે તે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જે તમામ વ્યવસ્થાઓ છે તે તમામ વ્યવસ્થાઓ અહીંયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ધીમે ધીમે જે કાર્યકરો છે તે કાર્યકરો પણ અહીંયા આવવાની શરૂઆત થઈ ગઈ છે. બરાબર 10:30 વાગ્યાના ટકોરે જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે આ સભા સ્થળ ઉપર પહોંચશે. ત્યારબાદ સભા સ્થળને સંબોધ્યા બાદ તેઓ સવેલા ખાતે એક મંદિર છે ત્યાં દર્શન કરવાના છે. ત્યારબાદ જે શરણાઈ પાર્ટી પ્લોટ છે તે શરણાઈ પાર્ટી પ્લોટ ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ બાર ટાઉન હોલ ખાતે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નના જે નવયુગલો છે તેમને પાનેતર વિતરણ કરવાના છે. આ બાબતે સમગ્ર માહિતી માટે આપણી સાથે ઉપસ્થિત છે અરવલ્લી જિલ્લા મહામંત્રી અને આ જે બાયડ તાલુકો છે તેના પ્રભારી રણજીતભાઈ. રણજીતભાઈ, શું કાર્યક્રમ છે અને આજે સીએમ નો શું પ્રોગ્રામ રહેશે? અરવલ્લી જિલ્લાનો નવરચિત તાલુકો એટલે કે સાઠંબા તાલુકો બન્યા પછી માન્ય મુખ્યમંત્રી પહેલી વખત આમ તો ચૂંટણી પ્રચાર આવી રહ્યા છે, પણ જે પ્રમાણે પ્રજામાં જોયું છે તો એ લોકો એક આભાર વિધિ કરવા આવી રહ્યા છે કે માન્ય મુખ્યમંત્રીએ સાઠંબાને એક તાલુકાનું સ્થાન આપ્યું. એના કારણે સાઠંબાનો હવે જે વિકાસ થશે એટલે અહીંની પ્રજા માન્ય મુખ્યમંત્રી સાહેબનું અભિવાદન કરવા આવી રહી છે. એમ કહું તો પણ ખોટું નથી. અને સાહેબ શ્રી આજે એક જાહેર સભાને સંબોધશે. ત્યારબાદ અહીંયાથી સવેલા ખાતે રામદેવ પીરના મંદિરમાં દર્શન કરી અને શરણાઈ પાર્ટી પ્લોટની અંદર વિવિધ સમાજના આગેવાનો સાથે એક વિચાર વિમર્શ, એક નાની ગોષ્ઠીનો કાર્યક્રમ રાખ્યો છે. અને ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ટાઉન હોલ ખાતે સર્વજ્ઞાતી સમૂહ લગ્નની અંદર પાનેતર વિતરણ કરવા માટે જવાના છે. રણજીતભાઈ, શું લાગી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટી આ વખત તમે બાયડ ઝોનના પ્રભારી બન્યા છે, કેવું પ્રદર્શન? બાયડ ઝોનની અંદર 3 તાલુકા પંચાયત, 9 જિલ્લા પંચાયતની સીટ અને બાયડ નગરપાલિકા. બાયડ નગરપાલિકાનું આપ જોઈ શકો છો કે 24 માંથી 18 બિનહરીફ સીટ ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. બાકીની જે 6 સીટ છે એ પણ પ્રચંડ બહુમતીની 6 જીતશે. એટલે બાયડ નગરપાલિકામાં સંપૂર્ણપણે ભગવો લહેરાશે અને એ જ ઉત્સાહ અને એ જ જુવાળ આખા તાલુકામાં ફરી વળ્યું છે. એટલે અમારી દ્રષ્ટિએ કદાચ બાયડ તાલુકો, સાઠંબા તાલુકો અને મળપુર તાલુકો આ 3 તાલુકાની અંદર જે પ્રમાણે અત્યારે લોક જુવાળ છે એ પ્રમાણે ક્લીન ચીટ એટલે કે તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને એ પણ બહુ જંગી બહુમતીથી જીતશે. એટલે હું એવું માનું છું કે અહીંયા અન્ય કોઈ પણ પાર્ટી ખાતું પણ નહીં ખોલાઈ શકે, એ અમને પોતાનો વિશ્વાસ છે. બિલકુલ, જે મુખ્યમંત્રી પ્રથમવાર નવરચિત તાલુકામાં આવી રહી છે ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ છે. અરવલ્લી જિલ્લાના કાર્યક્રમો પતાવ્યા બાદ તેઓ સાબરકાંઠા જશે અને સાબરકાંઠામાં પણ વિવિધ કાર્યક્રમોમાં તેઓ જોડાશે. જી સમીર, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાબરકાંઠા અને અરવલ્લીની મુલાકાતે છે. અનેકવિધ તેમના કાર્યક્રમો યોજાવાના છે.